ઓરિજિનલ ખત્રી ટેસ્ટ ખાલી લખવાથી કા બોલવાથી નથી બનતો, લાઈવ બનાવવું પડે, ખત્રી ટેસ્ટ લાવીને આપવો પડે ત્યારે ઓરિજિનલ ખત્રી ટેસ્ટ બને. તો મયંકભાઈ શું નવું લઈને આવ્યા છો? ભાઈ તમારા માટે તાજું તાજું દરિયાનું બધું સી ફૂડ લઈ આવ્યો છું. બધું હવે આપને નવું લાવ્યા છે આ મહિના માટે. અચ્છા, આ મહિના માટે સ્પેશિયલ છે. હા વાહ ભાઈ વાહ. એકવાર ક્રેબ્સ ઉચકીને બતાવો એની સાઈઝ. ઓ ભાઈ, આ તો બહુ મોટું છે. સરસ સરસ. હવે આપણે બનાવીએ છીએ ક્રેબ, ગ્રીનમાં ક્રેબ ફ્રાય. આટલો મોટો ક્રેબ. હમ. વાહ ભાઈ વાહ, જોઈ લો ભાઈ, એકદમ હેવી. વર્ધી સાઈઝ જોઈ લો. ગજબ. બનાવો બનાવો. તો હવે આવશે આ છોલાઈ ગયા છે ક્રેબ. સાફ થઈ ગયા એકદમ ટકાટક. આગ લગાડી ભાઈ. ક્રેબ આપને ઓરિજિનલ ખત્રી ટેસ્ટમાં બનાવવાના છે. આ ઓરિજિનલ ખત્રી ટેસ્ટમાં ખાવું હોય તો ક્યાં આવવાનું છે? તમને ઓરિજિનલ ખત્રી ટેસ્ટમાં ખાવું હોય તો સુરતી સ્પેશિયલ ચિકન અલફાન મિની ગોવા આવવું પડશે તમારે. અચ્છા, વાહ. ટાઈમિંગ શું છે? 7:30 થી રાતના 11. દરેક વસ્તુ આપને ઓરિજિનલ ખત્રી. હા, ઓરિજિનલ ખત્રી ટેસ્ટમાં બધી વસ્તુ મળી જશે. ઓરિજિનલ ખત્રી ટેસ્ટ ખાલી લખવાથી કા બોલવાથી નથી બનતો, લાઈવ બનાવવું પડે, ખત્રી ટેસ્ટ લાવીને આપવો પડે ત્યારે ઓરિજિનલ ખત્રી ટેસ્ટ બને. આવશે એની પર લીંબુ, આવશે લસણ. અંદરથી આનો ટેસ્ટ કેવો હશે? મીઠો? બહુ સ્વીટ લાગ્યા. અને ઓછા મસાલામાં જ બનાવવાનું હોય, મીન્સ એનો ટેસ્ટ જ અંદર પહેલેથી એટલો ફાઇન હોય, વધારે મસાલા નાખવાની જરૂર નહીં પડે. આપણા ક્રેબ રેડી થઈ ગયા છે. આ રેડી છે આપનું? આપના ક્રેબ રેડી છે ભાઈ. પ્લેટમાં નીકળી રહ્યા છે. એના પગ બી ખવાય? હા, બધું જ ખવાય. આમાં પણ બહુ મસ્ત માલ નીકળે અંદરથી. માળો નીકળે. આપનો સચરાવેલો મસાલો હવે એની પર નાખીએ. આવી ગયો ઉપર. આપણા ક્રેબ તવા ફ્રાય રેડી.